ઉપલેટામાં મેગા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન દ્વારા ગુજરાતભરમાં યોજનાર જન્માષ્ટમી લોકમેળાને લઈને પોરબંદરના સાંસદ અને ધારાસભ્ય પાડાલિયાની રજૂઆત કરી સરકાર દ્વારા તાજેતરમાં જ મનોરંજન રાઇટ્સની એસઓપી અમલમાં આવી છે, જે મુદ્દાઓ ફેરફાર કરવા ઉપલેટા મેગા ઓર્ગેનાઇઝેશન દ્વારા પોરબંદરના સાંસદ તેમજ ધોરાજી ઉપલેટાના ધારાસભ્યને મળી રજૂઆતો કરાઈ હતી, જેથી હંગામી મેળો યોજાઈ શકે છે। મેગા ઓર્ગેનાઇઝેશન ઉપલેટાના જણાવ્યા પ્રમાણે મેળામાં ચાલતી રાઇડ્સો કોઈ વિદેશી કંપની દ્વારા નિર્મિત ન હોય પણ આવી રાઇડ્સો ગુજરાતમાં કુશળ કારીગરો જે વર્ષોથી પેઢી દર પેઢી આ વ્યવસાય સાથે સંકળાયેલા હોય તેવા કારીગરો દ્વારા બનાવવામાં આવે છે, જેથી આવી રાઇડ્સોને પણ માન્યતા આપવી જોઈએ, જેથી કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થાય। જ્યારે રાઇડ્સો કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યો હોય ત્યારે રાઇડ્સ મેન્યુઅલ સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ક્વોલિફાઈ પર્સનલ દ્વારા આપવું શક્ય છે, જેના માટે તેઓએ તૈયારી બતાવી છે અને આમ સરકાર દ્વારા બનાવેલ એસઓપી માં સ્પષ્ટ છે કે એસબીસી રિપોર્ટ આવ્યા બાદ જ ફાઉન્ડેશન નક્કી થતું હોય છે, પરંતુ મેળામાં ચાલતી રાઇડ્સમાં લોખંડનું ફાઉન્ડેશન બનેલું જ હોય છે। તેમ છતાં સુરક્ષા માટે એસઓપીના નિયમો પૂરા પણ કરીએ છીએ, જેમાં આયોજકોના આધાર કાર્ડ, સોગંદનામું આપવું તેમજ રાઇડ્સના ડ્રોઈંગ ફાઉન્ડેશનની વિગત સાથે ચાર્ટર્ડ એન્જિનિયર દ્વારા બનાવી રજૂ કરવું તેમજ એસબીએ રિપોર્ટ આપવો તેમજ રાઇડ્સોની લોખંડની ગુણવત્તા માટે એનડીટી રિપોર્ટ આપવો જેવી વિવિધ નિયમોનું પાલન કરવું સરકારથી થોડું ઘટતું કરી આપે અને લોકમેળા યોજના શક્ય બની શકે તેમ તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા જે એસઓપી બનાવવામાં આવી છે તે પરમિનેન્ટ પાર્ક માટે યોગ્ય છે ને પણ આવી કોઈ એસઓપી લોકમેળા માટે ભારતભરમાં બીજા રાજ્યોએ લાગુ કરેલ નથી, જેથી પણ સરકારે નોંધ લેવી જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર કરવું હોય તો નિયમોમાં ફેરફાર કરી લોકમેળો શરૂ થાય તેવા પ્રયાસ કરવા અને લોકમેળાની મંજૂરી આપવા રજૂઆત કરાઈ છે। મનુભાઈ સોલંકી, સાગરભાઈ સોલંકી, વિપુલભાઈ સોલંકી સહિતનાઓએ રજૂઆત કરી છે। જે કેસવી ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મારું નામ ડાયાભાઈ ગજેરા, સામ્યવાદી પક્ષ માર્ક્સવાદી રાજકોટ જિલ્લા મંત્રી છું। અમારા ધ્યાને આવેલી બાબત એ છે કે જે મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન છે અને જેના સમગ્ર ગુજરાતની અંદર એના પ્રતિનિધિઓ છે અને એ લગભગ 4500 જેટલા પ્રતિનિધિઓ છે। આ પ્રતિનિધિઓ દ્વારા ગુજરાતની અંદર જે મેળાઓ યોજાય છે એ મેળાની અંદર તેઓ પોતાના ચકડોળ ચડાવે અને તેઓ લોકોને જે આનંદ આપવાની જે કામગીરી કરે છે એ કામગીરીને સરકારે એવા કડક નિયમો બનાવ્યા છે જે નિયમોથી ચકડોળ ચલાવી શકાય નહીં અને પ્રજાને આ આનંદ લેવાથી વંચિત રાખવાની કોશિશ ગુજરાત સરકારના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। આપણામાં કહેવત છે કે પાડાને વાકે પખાલીને ડામ। એમ્યુઝમેન્ટ જે રાજકોટ ગેમ ઝોન બન્યો અને એને કારણે સમગ્ર ગુજરાતની અંદર જે ગાઈડલાઈન જારી કરી છે એ ગાઈડલાઈનથી બીજા અનેક લોકોની રોજગારીને અસરો પહોંચે છે। એ ગેમ ઝોન છે, એ ગેમ ઝોન જે સરકારી કર્મચારીઓને ખાસ કરીને એમાંય કોર્પોરેશનના કર્મચારીઓના મિલીભગતથી જે વસ્તુ બની છે, જ્યારે આ ચકડોળની અંદર કોઈ સળગી ઉઠે એવું કોઈ કામ નથી, એની અંદર કોઈ ઇલેક્ટ્રિસિટી એવી આવતી નથી કે જેનાથી લોકોને જાનહાનિ થાય, ત્યારે એના જે નિયમો સરકારે બનાવ્યા છે એ નિયમો હળવા કરવા જોઈએ અને 4500 પરિવારની સાથે ભાગીદારીમાં ધંધા કરતા બીજા ગણીએ તો 10,000 પરિવારોની રોજગારીનો સવાલ છે। સરકાર એક બાજુ નોકરીઓ આપતી નથી ત્યારે પોતાની જાતે પોતાના ખર્ચે જોખમે જે કામ કરનારા માણસો છે એની રોજગારી તોડવાનો ધંધો સરકારે બંધ કરવો જોઈએ અને લાગણી માંગણીને ધ્યાને નહીં દેવામાં આવે તો ગુજરાત સરકારના કોઈ પણ કાર્યક્રમ થતા હશે એની સામે આ એસોસિએશનના પ્રતિનિધિઓને લઈને અમે એક કાર્યક્રમ કરીશું। મેળા ઓર્ગેનાઇઝર વેલફેર એસોસિએશન ઉપલેટા શાખાના મનુભાઈ સોલંકી બોલી રહ્યા છું। આજે અમારે મેળા 2 વર્ષથી આ બંધ છે। સરકાર નવી એસઓપી બનાવી છે, એના નિયમો બહુ આકરા છે, એ નિયમોને અમે પાડી શકીએ એમ નથી, માટે આજે મેળા તમામ જગ્યાએ બંધ છે। મોટા મોટા મેળા, સોમનાથનો મેળો બંધ, ભરવબાવડીનો બંધ, અત્યારે હાલ રાજકોટનો મેળો બંધ છે। તો આના હળવા નિયમો કરે સરકાર, એવી અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે, છતાં પણ કોઈ આજની તારીખ સુધી અમને જવાબ મળેલ નથી। ગઈકાલે અમે મનસુખ માંડવિયા, મહેન્દ્રભાઈ પાડલિયા, પરસોત્તમભાઈ રૂપાલા તમામને આવેદનપત્ર આપી કે ભાઈ અમારે આ રોજીરોટીનો પ્રશ્ન છે, અમારે આ ખાવું શું, આમાં હજારો માણસોની રોજીરોટી છે, જ્યારે સરકાર રોજીરોટી આપવા બંધાયેલ છે અને રોજીરોટી ઊભી થાય, રોજગારી ઊભી થાય એવું આયોજન વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે, પણ અમને અત્યારે રોજીરોટીનો પ્રશ્ન છે, અમારી ધંધા રોજગાર બંધ છે. તો આનો કાંઈક હળવા નિયમો એસઓપીના કરે એવી રજૂઆત અમે વારંવાર કરી છે. ભૂપેન્દ્રભાઈને, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને, તમામને અમે વડાપ્રધાન સુધી અમે રજૂઆત કરી છે, પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી. જય ભીમ, જય ભારત, જય હિન્દ.